સાંજે મોન્ટુ બંદર, છોટું હરણ અને રામુ હાથી વચ્ચે ઝઘડો થઈ ગયો. અમે વાંદરાઓ જંગલના સૌથી સારા પ્રાણી છીએ, કારણ કે અમારામાં માણસો જેવી સમજ હોય છે. સૌથી ચડિયાતા હાથી હોય છે. અમારી અંદર તાકાત પણ ખૂબ હોય છે અને જીવનકાળ પણ. એકદમ બકવાસ. હરણ ભાગવામાં પણ તેજ અને એકદમ સુંદર હોય છે. હરણ સૌથી સારું પ્રાણી છે. તે ત્રણેયની ચર્ચા લાંબી ચાલી અને તેઓ પહોંચ્યા શેરખાનની પાસે. તમે લોકો ચર્ચા કેમ કરો છો? તો તમે કહી દો, જંગલમાં સૌથી સારું પ્રાણી કયું છે? જંગલમાં કોઈ જાનવર બેકાર નથી. તે જ રીતે તમે પણ પોતપોતાની જગ્યાએ સૌથી સારા છો. પણ જંગલમાં સૌથી સારું કોણ છે, શેરખાન? જવાબ તમારી સામે છે. આટલા બધા જંગલના જાનવરોને છોડીને તમે તમારા સવાલોના જવાબ મેળવવા માટે મારી પાસે આવ્યા છો. એનો મતલબ તમે પોતે સમજી શકો છો. એનો મતલબ છે કે તમારી નજરમાં તમે જ જંગલના સૌથી સારા પ્રાણી છો. ઠીક છે, જેવી રીતે માણસો પોતાના મુખિયાને ચૂનવા માટે ઇલેક્શન્સ કરે છે, જંગલમાં પણ આપણે એ રીતે ઇલેક્શન્સ રાખીએ તો? સારું કરીને જોઈ લો. મારા રાજમાં બધા ખુશ છે. તમે લોકોએ જંગલમાં હોળી રમી, ક્રિસમસ મનાવી અને નવા વર્ષની ઉજવણી પણ. બધું મારા રાજમાં જ થયું ને. તો હું તમને ઇલેક્શન લડવાની મંજૂરી આપું છું. હા, હવે બધા જાનવર પોતાની પસંદથી વોટ કરશે અને જે પણ જીતશે એ જંગલનો નવો રાજા બનશે. જંગલનો રાજા? ઠીક છે, મને મંજૂર છે. ઉમ્મીદ છે કે બધા મને જ વોટ આપશે. આમ કહીને શેરખાન ત્યાંથી જતો રહ્યો. તમે લોકો પાગલ થઈ ગયા છો. ઇલેક્શન થશે તો પણ બધા જાનવરો શેરખાનને જ વોટ કરશે, કારણ કે બધા એનાથી બહુ ખુશ છે. આપણે એ જ રીતે શેરખાનને હરાવી શકીએ જેવું માણસો સત્તામાં આવવા માટે કરે છે. આપણે કંઈક એવું કરવું પડશે કે જંગલના જાનવરો શેરખાનથી નાખુશ થાય અને પછી ઇલેક્શનમાં કોઈ એને વોટ પણ નહીં આપે. પણ આપણે એવું તો શું કરી શકીએ? જો શેરખાન માટે મુશ્કેલી ઊભી કરવી હોય તો આપણે ગોલ્ડી સાથે વાત કરવી જોઈએ. એને શેરખાનથી ઈર્ષ્યા થાય છે. એની પાસે જરૂર કોઈને કોઈ આઈડિયા હશે. તમે અત્યારે જ મારી સાથે કાળી પહાડી આવો. ત્યાં પીળા રંગના ઝેરી ફૂલો ઉગે છે. તે ફૂલોને પીસીને કેટલાક કલાક માટે તડકામાં મૂકો. સુકાઈ ગયા પછી તેનું પાવડર કરો. જો તે પાવડરને તમે તળાવના પાણીમાં નાખશો ને તો તેનો અસર ચાલુ થઈ જશે અને પછી જે જાનવર તે પાણી પીશે ને તેની તબિયત ખરાબ થઈ જશે. પણ એ ઠીક કેવી રીતે થશે? થોડી વાર પેટમાં દુખાશે, પછી આપમેળે જ ઠીક થઈ જશે. પણ શેરખાન આનો ઉપાય નહીં શોધી શકે, જેથી જાનવર નારાજ થઈ જશે અને ઇલેક્શનમાં તેને વોટ નહીં આપે. 3 દિવસ પછી તળાવનું પાણી પણ ઠીક થઈ જશે અને ત્યાં સુધી શેરખાન ઇલેક્શનમાં તમારાથી હારી ચૂક્યો હશે. તેની વાત સાંભળી 3 જણા ખુશ થયા. ગોલ્ડીના બતાવ્યા પ્રમાણે 3 જણાએ કાળી પહાડી ઉપરથી પીળા રંગના ફૂલ તોડ્યા અને પોતાના જંગલમાં લઈ ગયા. તળાવની પાસે લઈ જઈને તેમને પીસ્યા અને પછી તડકામાં સૂકવવા મૂક્યા. સૂકાયા પછી તેમનો પાવડર બનાવ્યો અને સાંજે અંધારામાં બધાથી છુપાઈને તેને તળાવમાં નાખ્યો. સવાર થતા થતા તળાવનું પાણી પીળું થઈ ગયું. બધા જાનવરો તળાવમાં પાણી પીવા માટે આવવા લાગ્યા. જે પણ જાનવર તે તળાવનું પાણી પીતું તેમના પેટમાં દુખાવો શરૂ થઈ જતો. યસ, આપણો પ્લાન કામ કરે છે. ચલો હવે શેરખાનની પાસે જઈએ. તરત જ તે 3 જણા શેરખાન પાસે પહોંચ્યા અને પોતાની સાથે શેરખાનને તળાવે આવવા કહ્યું. શેરખાન તેમની સાથે તળાવે પહોંચ્યો અને બધા જાનવરોને તડપતા જોઈને તે તો હેરાન થઈ ગયો. શેરખાન, તમારા હોવા છતાં તળાવનું પાણી ઝેરી થઈ ગયું છે.
જે પણ જાનવર પાણી પીવે છે તેની તબિયત ખરાબ થઈ જાય છે. કોઈ પણ જાનવર તે તળાવમાંથી પાણી નહીં પીવે. પણ તરસ્યા પણ તો ના રહી શકીએ ને. તમારા રાજા હોવા છતાં જંગલના પ્રાણીઓને તરસ્યા રહેવું પડે તો તેનાથી સાબિત થાય છે કે તમે રાજા બનવાને લાયક નથી. મને બસ એકવાર જાણવા દો કે પાણી ઝેરી કેવી રીતે થયું, પછી હું તે પાણી ફરીથી સારું કરી દઈશ. હવે શેરખાન ખૂબ જ ચિંતામાં આવી ગયો. તેને ખબર નહોતી પડી રહી કે તળાવનું પાણી ઝેરી કેવી રીતે થયું. તેણે વિચારતા વિચારતા આખો દિવસ તળાવ પાસે ગુજાર્યો, પણ તેને કશી જ ખબર ના પડી. બધા જાનવર શેરખાનની સામે પડ્યા હતા અને શેરખાનના ચહેરા પર ગંભીરતા નજર આવતી હતી. આ બધું શું થઈ ગયું? ગોલ્ડીએ તો કીધું હતું કે થોડી જ વારમાં પાણીનો અસર ખતમ થઈ જશે અને બધા પ્રાણીઓ ઠીક થઈ જશે, પણ અહીંયા તો બધાની તબિયત બગડતી જઈ રહી છે. મારા જંગલના જાનવર મારી આંખોની સામે દર્દથી તડપે છે. હું કશું જ નથી કરી શકતો. તમે બરાબર હતા. હું આ જંગલનો રાજા બનવાને લાયક નથી. શેરખાન, આ જે કંઈ પણ થઈ રહ્યું છે એમાં અમારી ભૂલ છે, તમારી નહીં. તારો મતલબ શું છે? હવે મોન્ટુ વાંદરાએ શેરખાનને બધી વાત કહી દીધી. આ તમે લોકોએ ખૂબ જ ખોટું કર્યું છે. ખાલી મને નીચો બતાવવા માટે તમે આવું કર્યું હતું ને. હવે જુઓ, બધા જાનવર તમારા કારણે બીમાર પડ્યા છે. હવે આપણે શું કરી શકીએ શેરખાન? મને ખબર નહોતી પડી રહી કે પાણી ઝેરી કેવી રીતે થયું. હવે તે જણાયું છે તો તેનું સોલ્યુશન પણ બતાવું છું. ગોલ્ડીના જંગલના ઝેરી ફૂલોની અસરને આપણા જંગલના સફેદ ફૂલો જ ખતમ કરી શકે તેમ છે. તમે ત્રણે મારી સાથે આવો. તે ત્રણેય શેરખાનની સાથે એક જગ્યાએ પહોંચી ગયા કે જ્યાં તેમણે શેરખાનના કહેવા મુજબ સફેદ ફૂલો તોડ્યા. અને તે લઈને તળાવ પાસે આવ્યા. શેરખાને બધા જાનવરોને એક એક સફેદ ફૂલ ખાવા માટે કહ્યું. બધાએ જ્યારે તે ફૂલો ચાવ્યા ત્યારે તેમના પેટનો દુખાવો એકદમ ગાયબ થઈ ગયો અને બધા સ્વસ્થ થઈ ગયા. હવે જેમ તમે પીળા ફૂલોને પીસીને પાવડર બનાવીને તળાવમાં નાખ્યો હતો તે રીતે આનો પણ પાવડર બનાવો. શેરખાનની વાત સાંભળીને તે ત્રણે જણાએ સફેદ ફૂલોને તે જ રીતે પીસીને તડકામાં સૂકવીને તેનો પાવડર બનાવ્યો અને પછી તળાવના કિનારે ચારે તરફ તે પાવડર છાંટી દીધો. પછીની સવારે જ્યારે બધા જાનવરો તળાવે પાણી પીવા પહોંચ્યા ત્યારે તળાવનું પાણી એકદમ ચોખ્ખું થઈ ગયું હતું. પહેલા હું તેને પી જોઉં છું. જો મને કંઈ નહીં થાય તો જ તમે પાણી પીજો. શેરખાને થોડું પાણી પીધું. બધા જાનવર શેરખાનને જોતા હતા, પણ શેરખાનને કશું જ ન થયું. પાણી ઠીક થઈ ગયું છે. હવે બધા જ તેને પી શકો છો. બધા જાનવરો રાજી થયા અને પાણી પીને પોતાની તરસ छिपाવી. મોન્ટુ વાંદરો, રામુ હાથી અને છોટું હરણ બધાને સ્વસ્થ જોઈને ખૂબ જ ખુશ થયા. શેરખાન, સાચે તમે જંગલના સૌથી સારા પ્રાણી છો. તમારી તુલનામાં તમારાથી ઉપર કોઈ નથી. તેમની આ વાત સાંભળીને બધા જાનવરોને સારું લાગ્યું. શેરખાન પણ હસીને બોલ્યો કે તો શું હું જંગલનો રાજા બનવાને લાયક છું કે હજુ પણ તમારા જંગલમાં ઇલેક્શન કરવા છે? ના શેરખાન, હવે જંગલમાં કોઈ ઇલેક્શન નહીં.